વંદના રોજ રાત્રે જમવાનું બનાવતી. પહેલા તેના સસરાને જમવાનું જમાડતી. સસરાને જમાડ્યા પછી વંદના પોતાની દીકરી સાથે બેસીને જમવાનું જમતી. તે પછી તે ઘરનું બધું કામ નિપટાવી પોતાના રૂમમાં ચાલી જતી. જ્યારે તે પોતાના રૂમમાં જાય ત્યારે તે પોતાના પતિને ફોન કરે અને પછી બંને પતિ પત્ની ઘણા કલાકો સુધી વાતો કરે. મિત્રો, વાતો ખતમ થયા પછી હવે વંદના પોતાના મોબાઈલમાં જુદી જુદી સાઇટ પર જઈને અશ્લીલ વિડીયો જોવા લાગી. હવે રોજ આ જ રીતે કરવાથી વંદનાને અશ્લીલ વિડીયો જોવાની આદત પડી ગઈ. રોજ રાત્રે પહેલા તે પતિ સાથે વાત કરે અને પછી અશ્લીલ વિડીયો જુએ. મિત્રો, આ વિડીયો જોવા દરમિયાન વંદના પોતાની ઈચ્છા શક્તિને નિયંત્રિત કરી શકતી ન હતી, પરંતુ કોઈક રીતે પણ પોતાની જાતને સંભાળી લેતી. હવે એક દિવસની વાત છે કે સાંજે વંદના પોતાના સસરાજીને કહે છે કે બાબુજી, ઘરમાં સબ્જી ખતમ થઈ ગઈ છે, જાઓ બજારમાંથી સબ્જી લઈને આવો. વંદના પોતાના સસરાને થોડાક રૂપિયા આપે છે. હવે વંદના સસરાજીના બજારમાં સબ્જી લેવા ખરીદવા નીકળી પડે છે. સબ્જી ખરીદવા દરમિયાન વંદનાના સસરાજીને બેંગન જોવા મળે છે, જે તાજા તાજા લાંબા બેંગન હતા. વંદના સસરાજીને બેંગનની સબ્જી ખૂબ જ ગમતી હતી. હવે તેઓ બેંગન પણ ખરીદી લે છે અને તેની સાથે જુદી જુદી તરહની સબ્જીઓ પણ ખરીદે છે. તરતરની સબ્જીઓ ખરીદી તેઓ ઘરે આવે છે. ઘરે આવીને તેઓ પોતાની વહુને બોલાવે છે અને કહે છે કે વહુ, કાલે બપોરે તું બેંગનની સબ્જી બનાવજે. તાજા તાજા બેંગન લાવ્યો છે, જે ખૂબ જ ફ્રેશ છે. તેમની વહુ કહે છે, ઠીક છે બાપુજી, હું કાલે તમારા માટે બેંગનની સબ્જી બનાવી દઈશ. તે પછી વંદના સબ્જીઓ લઈને રસોડામાં જાય છે અને બધી જ સબ્જીઓ કાઢીને મૂકી દે છે. તે પછી તે રાત્રિનું જમવાનું બનાવે છે. જમવાનું બનાવીને પહેલા પોતાના સસરાજીને ખાવા માટે આપે છે. તે પછી બંને મા દીકરી જમવાનું જમે છે. જમવાનું જમ્યા પછી વંદના ઘરનું બધું કામ નિપટાવીને પોતાના રૂમમાં ચાલી જાય છે. રૂમમાં જઈને તે પોતાના પતિ સાથે ફોન પર વાત કરે છે અને બંને વાતચીત કરે છે. વાત કરતા દરમિયાન ક્યારેક 1 કલાકનો સમય પસાર થઈ જાય છે, તે બંનેને ખ્યાલ પણ નથી રહેતો. મિત્રો, આ રીતે રાતના લગભગ 12 વાગી ગયા હતા. હવે વંદના કહે છે કે ઠીક છે, હવે મારે સૂવું છે, હું રાખું છું, એમ કહીને તે ફોન કાપી દે છે. તે પછી વંદના રોજની જેમ તે અશ્લીલ વિડીયો જોવા લાગે છે. મિત્રો, હવે તે વિડીયો જોતા જોતા વંદના પોતાની ઈચ્છા શક્તિને નિયંત્રિત કરી શકતી નથી. તેની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ જાય છે અને પછી તે જ ક્ષણે વંદના રસોડામાં જાય છે અને રસોડામાંથી એક બેંગન લઈને આવે છે અને પોતાના રૂમમાં ચાલી જાય છે. રૂમમાં જઈને હવે વંદના તે જ બેંગનનો ઉપયોગ કરવા લાગે છે. પરંતુ મિત્રો, ઉપયોગ કરવા દરમિયાન બેંગન અંદર તૂટી જાય છે, જેના કારણે વંદના ખૂબ જ પરેશાન થઈ જાય છે. પરંતુ મિત્રો, કોઈક રીતે વંદનાના સસરાજીને ખબર પડી જાય છે કે વહુ સાથે શું થયું છે. મિત્રો, હવે વંદનાના સસરાજી હતા તે ક્ષણે વહુના રૂમમાં જાય છે અને પછી સસરાજી અને વહુ મળીને તે કાર્ય કરે છે, જે એક સસરાજી અને વહુએ કદી ન કરવું જોઈએ. તો મિત્રો, ચાલો જાણીએ કે સસરા વહુ શું કરે છે. આજની વાર્તા ખૂબ જ રસપ્રદ છે, પરંતુ વાર્તામાં આગળ વધતા પહેલા હું તમને બધાને એક વિનંતી કરું છું કે વિડીયોને લાઈક કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. તો મારા મિત્રો, જેથી મને પ્રોત્સાહન મળે. આપ સૌનું સ્વાગત છે મારા ચેનલ પર. તો ચાલો વાર્તા શરૂ કરું છું. મિત્રો, આજની વાર્તાની શરૂઆત એક નાનકડા ગામથી થાય છે. એક ગામમાં વંદના નામની સ્ત્રી રહેતી હતી, જેની ઉંમર લગભગ 27 વર્ષની હતી. મિત્રો, તેના પરિવારમાં તેના પિતા પતિ સિવાય એક નાની દીકરી અને વંદનાના સસરાજી હતા, જેની ઉંમર લગભગ 65 વર્ષની હતી. મિત્રો, વંદનાના પતિ પરદેશમાં હતા. પરદેશમાં રહીને તેઓ એક કંપનીમાં કામ કરતા હતા અને તેમના કામના કારણે વંદના પરિવારનું ભરણ પોષણ કરતી હતી. વંદનાના પતિનું નામ પ્રકાશ હતું. પ્રકાશની ઉંમર લગભગ 35 વર્ષની હતી. પ્રકાશ એક જવાબદાર યુવક હતો અને તે પોતાના પરિવારની સારી રીતે કાળજી લેતો હતો. પ્રકાશના પિતા પોતાના ગામમાં જ રહેતા હતા અને તેમની પાસે નાની જમીન હતી. થોડી જમીન પર તેઓ ખેતીવાડી કરતા હતા અને પોતાની વહુ સાથે ઘરમાં એકલા રહેતા હતા. ઘરની નાની મોટી જરૂરિયાતો પ્રકાશના પિતા જ પૂરી કરી દેતા હતા. પ્રકાશની પત્ની વંદના પોતાના સસરાની સંપૂર્ણ કાળજી રાખતી હતી અને કોઈ પણ વસ્તુમાં કોઈ તકલીફ ન થવા દેતી હતી. આ રીતે વંદના પોતાના પરિવારને આગળ લઈ જતી હતી. મિત્રો, આ રીતે ધીમે ધીમે સમય પસાર થતો ગયો. વંદના રોજ રાત્રે જમવાનું બનાવતી. પહેલા પોતાના સસરાને
જમવાનું આપતી, સસરાથી જમ્યા પછી પોતાની દીકરી સાથે બેસીને જમવાનું જમતી, તે પછી ઘરનું બધું કામ નિપટાવી પોતાના રૂમમાં ચાલી જતી. જ્યારે તે પોતાના રૂમમાં જતી ત્યારે પોતાના પતિને ફોન કરતી અને પછી બંને પતિ પત્ની ઘણા કલાકો સુધી વાતો કરતા. બંને વચ્ચે ઘણી વાતચીત થતી હતી. મિત્રો, વાત ખતમ થયા પછી હવે વંદના જે હતી તે પોતાના મોબાઈલમાં વિવિધ સાઇટો પર જઈને અશ્લીલ વિડીયો જોવા લાગી. રોજ વિડીયો જોવાથી વંદનાને અશ્લીલ વિડીયો જોવાની ટેવ લાગી ગઈ. રોજ રાત્રે પહેલા તેને પતિથી વાત કરવી અને પછી અશ્લીલ વિડીયો જોવા. તો મિત્રો, વિડીયો જોતી વખતે વંદના પોતાના નિયંત્રિત ન કરી શકતી, પરંતુ મજબૂરીથી પોતાના શરીરની પ્યાસને કંટ્રોલ કરતી. મન બહેલાવા માટે તેને વિડીયો જોઈ લેતી, પરંતુ પતિને કદી એ વાત ન કહી કે વાત કર્યા પછી તે આવા વિડીયો જોવે છે, કારણ કે પતિને આ બધું ગમતું ન હતું. આ કારણથી વંદના પતિને કશું જણાવતી નહીં. મિત્રો, વંદના જાણતી હતી કે જો પતિ ઘરે આવી ગયો અને ઘરે રહેવા લાગ્યો તો ઘરની આર્થિક સ્થિતિ ખરાબ થઈ જશે, ખાવાના પણ લાલા પડશે. આથી વંદના પતિને ઘરે બોલાવતી નહીં. હવે એક દિવસની વાત છે. સાંજે વંદના એ તેના સસરાને કહ્યું કે બાબુજી, ઘરમાં સબ્જી ખતમ થઈ ગઈ છે, બજાર જઈને સબ્જી લઈ આવો. વંદનાના સસરાએ કેટલાક રૂપિયા પણ લીધા. હવે વંદનાના સસરા ચાલ્યા ગયા. વંદનાના સસરાને સબ્જી ખરીદવા જતા બજારમાં તાજા તાજા બેંગન દેખાયા. વંદનાના સસરાને બેંગનની સબ્જી ખૂબ જ ગમતી હતી, તેથી તેઓ બેંગન પણ ખરીદી લે છે. તેમણે અન્ય તરતરની બીજી શાકભાજીઓ પણ ખરીદી. શાકભાજીઓ લઈને જે ઘરે આવ્યા પછી તેઓએ પોતાની વહુને બોલાવે છે અને કહે છે કે વહુ, કાલે બપોરે બેંગનની સબ્જી બનાવજો, હું તાજા તાજા બેંગન લાવ્યો છું. વહુ જવાબ આપે છે, ઠીક છે બાપુજી, કાલે બપોરે સબ્જી બનાવી દઈશ. વંદના સબ્જીઓ રસોડામાં રાખે છે અને રાત્રિનું જમવાનું બનાવે છે. જમવાનું બનાવીને સસરાને પહેલા આપે છે, પછી પોતે અને તેની દીકરી જમે છે. જમ્યા પછી વંદના ઘરના બધા કામ કરીને પોતાના રૂમમાં જાય છે. રૂમમાં જઈને તે પોતાના પતિને ફોન કરે છે. બંને 1 કલાક સુધી વાત કરે છે અને એમ કરતા રાતના 12 વાગી જાય છે. વંદના ફોન કાપીને સૂવાની તૈયારી કરે છે, પરંતુ રોજની જેમ તે અશ્લીલ વિડીયો જોવા લાગે છે. વિડીયો જોયા પછી તેની હાલત ખરાબ થવા લાગે છે. ત્યારે તેને યાદ આવે છે કે રસોડામાં બેંગન પડ્યા છે. તે બેંગન લઈને આવે છે અને તેને અંદર ઘુસાડવાનો પ્રયત્ન કરે છે અને આનંદ લે છે, પરંતુ બેંગન અંદર તૂટી જાય છે. આથી વંદનાને ઘણી પરેશાની થઈ જાય છે. તે સમજી નથી શકતી કે આ પરિસ્થિતિ કોને કહે, કારણ કે તેના પતિને તો તે કહી શકતી નથી, કેમ કે તેનો પતિ પરદેશમાં છે અને જો તેને આના વિશે ખબર પડે તો તે ગુસ્સે પડે અને સસરાને કહી શકાય નહીં. મિત્રો, આમ ધીરે ધીરે સવાર થઈ જાય છે. વંદના ખૂબ જ પરેશાન થઈ જાય છે. હવે શું કરશે, કોને કહેશે, આમ એક દિવસ પૂરો નીકળી જાય છે. પછીના દિવસે સાંજે વંદના પોતાની પાડોશમાં રહેતી એક સ્ત્રી પાસે જાય છે. તે સ્ત્રી તેના ઘરમાં આવજા કરતી હતી. ક્યારેક કેટલી વાર સુધી બંને ગપ્પા મારતી, એટલે કે તે વંદનાની સહેલી હતી. વંદના તેને હકીકત જણાવે છે. જ્યારે તે સ્ત્રી વંદનાના મુખેથી આ બધું સાંભળે છે ત્યારે તે ગભરાઈ જાય છે અને કહે છે કે તને આવું કરવાની શી જરૂર હતી? હવે ભૂલ થઈ ગઈ છે તો આ સુધારવી તો પડશે ને. વંદના રડતા રડતા કહે છે કે મારી મદદ કર, મને સમજણ નથી પડતી કે હવે શું કરું, મને ખૂબ જ પરેશાની થઈ રહી છે. ત્યારે તે સ્ત્રી કહે છે કે હવે શું કરી શકાય, તો રાત થઈ ગઈ છે, કાલે સવારે હું તને એક લેડી ડૉક્ટર પાસે લઈ જઈશ, ત્યાં તારી સારવાર કરાવીશ. મિત્રો, આમ કરતા બીજો દિવસ આવે છે. સવારે વંદના ઉઠે છે અને ઘરના કામ કરીને સસરાને કહે છે કે પપ્પાજી, હું હોસ્પિટલ જાઉં છું, મને થોડી તકલીફ થઈ રહી છે, દવા લઈને આવીશ. એમ કહીને તે પડોશની સ્ત્રી સાથે હોસ્પિટલ જાય છે. હોસ્પિટલમાં જઈને જ્યારે વંદના લેડી ડૉક્ટરને સાચી વાત કહે છે ત્યારે ડૉક્ટર ગુસ્સે થાય છે અને તેને ઠપકો આપે છે. આમ કરવાથી તારો જીવ જઈ શકે છે, આવું કરવાની જરૂર શું હતી? વંદના જવાબ આપે છે, ખરી વાત છે કે હું એક અશ્લીલ વિડીયો જોતી હતી. આ વાત સાંભળ્યા પછી લેડી ડૉક્ટર વધુ ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે તારી જેવી સ્ત્રીઓને કારણે બધી સ્ત્રીઓનું નામ ખરાબ થાય છે. રોજ નવા ન્યૂઝ આવે છે કે ફલાણી લેડીએ આવું ગંદુ કામ કરી રહી છે. આવી હરકતોના કારણે ઘણી લેડીએ પોતાનું જીવન ગુમાવ્યું છે. જો આજે તું અહીં ન આવી હોત અને એક દિવસ મોડું કર્યું હોત તો કદાચ મોટી પ્રોબ્લેમ ઊભી થઈ શકતી હતી.
સારું થયું કે તું યોગ્ય સમયે અહીં આવી ગઈ. પછી લેડી ડૉક્ટર વંદનાનું ટ્રીટમેન્ટ કરે છે. ટ્રીટમેન્ટ પછી તેની તબિયત સુધરી જાય છે અને જે બેંગન તેના પાર્ટમાં ઘૂસેલું હતું તે લેડી ડૉક્ટર કાઢી નાખે છે અને જે પણ સમસ્યા હતી તે દૂર થઈ જાય છે. ત્યારબાદ લેડી ડૉક્ટર કેટલીક દવાઓ લખે છે અને કહે છે કે હું જે દવાઓ લખું છું તે તું સમયસર લેજે, તારી તબિયત ઝડપથી સારી થઈ જશે. પછી વંદના દવાઓ ખરીદે છે અને પોતાના ઘરે પાછી આવી જાય છે. મિત્રો, હવે રાતનો સમય થવા લાગે છે. જે લેડી વંદના સાથે હોસ્પિટલ ગઈ હતી તે રાત્રે તેના પતિને સમગ્ર વાત કહી નાખે છે. તે કહે છે કે પ્રકાશની પત્ની વંદના બેંગનથી પોતાની ઈચ્છા પૂરી કરી રહી હતી અને તે બેંગન તેના પાર્ટમાં અંદર અડધું તૂટી ગયું અને આજે હું તેને ડૉક્ટર પાસે લઈ ગઈ હતી. મિત્રો, વંદના તેની સહેલીને કહે છે કે આ વાત તું કોઈને કહીશ નહીં તો હું કોઈને મારું મોઢું દેખાડવા લાયક રહીશ નહીં. પરંતુ મિત્રો, તેની સહેલી પોતાના પેટમાં વાત પચાવી શકતી નથી અને પોતાના પતિને તમામ વાતો કહી દે છે. મિત્રો, જ્યારે તેની સહેલીનો પતિ આ બધી વાતો સાંભળે છે તો તે પણ દંગ રહી જાય છે. તે પણ વિચારવા પણ મજબૂર થઈ જાય છે. હવે આ જ રીતે ધીમે ધીમે સવારનો સમય થાય છે. જ્યારે સવાર થાય છે તેની સહેલીનો પતિ વંદનાના સસરા પાસે જાય છે, જે ઘરની બહાર તે કોઈ કામ કરતો હતો. તે તેને કહે છે કે કાકા, પ્રકાશ ઘણા વર્ષોથી ઘરે આવ્યો નથી, તેને હવે ઘરે બોલાવો. આખરે તે પરદેશમાં શું કરી રહ્યો છે? તેને ઘરે બોલાવો, ખૂબ જ જરૂરી છે. મિત્રો, વંદનાના સસરા કહે છે કે તમે શું વાત કરી રહ્યા છો? જો પ્રકાશ ઘરે આવી જશે તો પછી ઘર કેવી રીતે ચાલશે? તેની એક દીકરી છે, તેનું પણ વિચારવું પડે, પરિવારનું જોવું પડે. તે ઘરે આવીને બેસી જશે તો પછી અમે તો ભૂખે મરી જઈશું. આવું થઈ શકશે નહીં. તે 1 વર્ષ પછી આવશે અને 1 મહિનો રોકાઈને ફરીથી ચાલ્યો જશે. પરંતુ મિત્રો, વંદનાની સહેલીનો પતિ કહે છે કે ના કાકા, તેને બોલાવો, આમાં જ તમારી ભલાઈ છે. મિત્રો, જ્યારે તે સ્ત્રીનો પતિ આ રીતે જીદ કરે છે અને વારંવાર કહે છે ત્યારે વંદનાના સસરા કહે છે કે આખરે વાત શું છે? તમે આ રીતે જીદ કેમ કરી રહ્યા છો? આખરે શું થયું છે? મિત્રો, ત્યારબાદ તેની સહેલીનો પતિ વંદનાના સસરાને સમગ્ર વાત કહે છે ને કહે છે કે તમારી વહુ રાત્રે બેંગન લઈને તેની ઈચ્છા પૂર્તિ કરી રહી છે. આખરે આ રીતે ચાલુ રહ્યું તો તમારી વહુની જાન પણ જશે. આગળ જતાં તમારા પરિવારમાં ઘણી મુશ્કેલીઓ આવશે. આખી જ હું કહું છું કે પ્રકાશને અહીં બોલાવો. દોસ્તો, તે માણસની વાત સાંભળ્યા પછી વંદનાના સસરાનો તો પગ તળિયેથી જમીન સરકી જાય છે. હવે તે પછી વંદનાના સસરાના મનમાં અનેક વિચારો દોડવા લાગે છે. એ જ દિવસે તેની વહુ પ્રત્યે તેની નિયત ખરાબ થઈ જાય છે. આખો દિવસ વંદનાનો સસરો કામકાજ કરે છે અને સાંજે ઘરે આવે છે ત્યારે વંદના તેના માટે ચા બનાવે છે અને તેને ચા આપવા જાય છે. એ જ સમયે વંદનાનો સસરો પૂછે છે, વહુ, તું તે દિવસે હોસ્પિટલ કેમ ગઈ હતી? વંદના આ વાત સાંભળીને ગભરાઈ જાય છે અને મનમાં વિચારે છે કે કદાચ મારા સસરાને બધું જ ખબર પડી ગયું છે. એ પછી વંદનાએ કહ્યું, કંઈ નહીં, મારી તબિયત થોડી ખરાબ હતી એટલે દવા લેવા માટે હોસ્પિટલ ગઈ હતી. એ પછી વંદનાનો સસરો કહે છે કે તું બહાનું શું શા માટે બનાવી રહી છે? મને બરાબર ખબર છે કે તારા સાથે શું થયું છે અને તું હોસ્પિટલ શા માટે ગઈ હતી. જો વહુ, હું બરાબર જાણું છું કે તને આ ઉંમરે કેટલીક શારીરિક જરૂરિયાતો હોય છે અને પ્રકાશ પણ નથી, એટલે જ્યારે તારું મન થાય ત્યારે તું મને કહી શકે છે. હું આ બધું કરવા માટે તૈયાર છું. હું તને ખુશ કરી શકું છું. હું તારી પ્યાસ બુઝાવી શકું છું. તું આટલી ખતરનાક હરકતો શા માટે કરી રહી છે? તારી જાન પણ જઈ શકે છે ને? સસરાની આ વાત સાંભળીને વંદના પહેલાં તો ખૂબ જ ગુસ્સે થઈ જાય છે. એ તેના સસરાને ખૂબ જ કર્કશ શબ્દોમાં સંભળાવે છે અને કહે છે કે તમને શરમ આવી જોઈએ. હું તમારી વહુ છું. તમે તમારી પોતાની વહુ સાથે આ પ્રકારની ગંદી વાતો કેવી રીતે કરી શકો? વંદના તેના સસરાની ઘણી વાતો કહે છે અને ગુસ્સે થઈને ત્યાંથી રવાના થઈ જાય છે. પછી તે રસોડામાં જઈને ખાવાનું બનાવે છે. બધું કામ પૂરું કરીને રાત્રે પોતાના રૂમમાં જતી રહે છે. રાત્રે જ્યારે તે સૂઈ રહી હોય છે ત્યારે તે ઘણું વિચારે છે. જો હું આ પ્રકારનું કામ બહાર જઈને કરું તો મને ખોટો ખતરો થઈ શકે છે અને જો કોઈને ખબર પડી ગઈ તો મારા પરિવારની ઇજ્જત નીલામ થઈ જશે. શા માટે હું આ બધું બહાર જઈને કરું? આ બધું તો ઘરે જ કરી શકાય ને? એમ કરવાથી ઘરની ઇજ્જત પણ બચી જશે અને કોઈને કશી ખબર પણ નહીં પડે. દોસ્તો, આ બધું વિચારીને રાત્રે લગભગ 1 વાગ્યાના સમયે વંદના પોતાના રૂમમાંથી નીકળી
અને સીધી પોતાના સસરાના રૂમમાં જાય છે. સસરાના રૂમમાં પહોંચ્યા બાદ તે પોતાના સસરાને કહે છે કે જુઓ, હું તમારી સાથે તે બધું કરવા તૈયાર છું, પણ આ વાત કદી પણ બહાર જવી જોઈએ નહીં. તમે બહાર જઈને કોઈને પણ આ અંગે કશું નહીં કહેશો. જો આ વાત બહાર આવી જશે અને તમારા દીકરાને ખબર પડી તો તે મારું જીવન મુશ્કેલ બનાવી દેશે. એ પછી વંદનાનો સસરો કહે છે કે મારા પર વિશ્વાસ રાખ, કંઈ પણ બહાર નહીં જાય. હવે પછી વંદનાનો સસરો તેની સાથે અશ્લીલ હરકતો કરવા લાગે છે. તે તેની સાથે શારીરિક હરકતો કરે છે અને અંતે વંદના અને તેના સસરા વચ્ચે શારીરિક બંધાઈ જાય છે. એકવાર જે શરૂ થયું તે પછી દરરોજ રાત્રે આ જ ઘટના ફરી થવા લાગે છે. બંને સસરો વહુ રંગરલિયા મનાવે છે અને આ રીતે 2 મહિના વીતી જાય છે. પછી એક દિવસ બપોરના લગભગ 3 વાગ્યાની આસપાસ એ જ સ્ત્રી જે વંદના સાથે હોસ્પિટલ ગઈ હતી એ વંદનાના ઘરે આવે છે. તે ઘરની અંદર આવી અને વંદનાને બૂમ પાડે છે, વંદના તું ક્યાં છે? એ અવાજ વંદના સાંભળી લે છે, પણ એ સમયે તે પોતાના સસરા સાથે શારીરિક સંબંધ બાંધી રહી હતી. તેને અંદરથી જવાબ આપ્યો, રાહ જો, હું આવી રહી છું. એટલું કહીને તે ઝડપથી પોતાના કપડાં પહેરવા લાગે છે, પણ ધીરે ધીરે એ સ્ત્રી વંદનાના રૂમ પાસે આવી જાય છે. રૂમનો દરવાજો ખુલ્લો હોય છે અને જેમ જ એ સ્ત્રી રૂમ પાસે આવે છે એ જ સમયે વંદના બહારથી નીકળે છે, પરંતુ તે દરમિયાન તે સ્ત્રી વંદનાના સસરાને રૂમમાં જોઈ લે છે અને તરત જ સમજી જાય છે કે વંદના અને તેના સસરા વચ્ચે કંઈક ખોટું ચાલી રહ્યું છે. એ સ્ત્રીએ સમયે કંઈ ના કહ્યું, થોડી વાતચીત કરી અને પછી પોતાના ઘરે પાછી ચાલી ગઈ. પણ એ પછી ધીરે ધીરે આ ખબર આખા ગામમાં ફેલાઈ ગઈ કે વંદના પોતાના જ સસરા સાથે ગેરકાયદેસર સંબંધમાં છે. ગામમાં બધી આ વાત ચર્ચાઈ છે. પછી એ જ ગામનો એક માણસ પ્રકાશને વંદનાના પતિને ફોન કરીને આ વાત જણાવે છે. એ માણસ પ્રકાશને ફોન કરીને કહે છે કે તારી પત્ની તો ખૂબ જ સારી છે, અહીં તો તે રંગરલિયા મનાવી રહી છે, પોતાના જ સસરા સાથે એ ગેરસંબંધ બનાવી રહી છે. દોસ્તો, આ સાંભળીને પ્રકાશના તો પગ નીચેથી જમીન જ સરકી જાય છે. તે તરત જ પોતાની પત્ની વંદનાને ફોન કરે છે અને પૂછે છે કે હું તારા વિશે જે કંઈ સાંભળું છું તે સાચું છે? હવે વંદના તરત જ મગરમચ્છના આંસુથી રડવા લાગે છે. તે રડતા રડતા પોતાના પતિને કહે છે કે તમને મારા પર વિશ્વાસ નથી, પણ ગામવાળાઓ પર વિશ્વાસ છે. મારા સસરા સાથે આવું કઈ રીતે કરી શકું? તેઓ મારા પિતા સમાન છે. આ રીતે વંદના પ્રકાશને ફસલાવીને મનાવી લે છે અને બધું સમજાવી દે છે. એ રીતે વાત છુપી જાય છે. હવે ધીરે ધીરે 1 મહિનો પસાર થઈ જાય છે, પણ 1 મહિના પછી પણ પ્રકાશને ફરીથી આમમાંથી કોઈ એક વ્યક્તિ ફોન કરે છે અને એ જ વાત ફરીથી કહે છે. હવે પ્રકાશ પણ ઘણો ગુસ્સે થઈ જાય છે. તે નિર્ણય કરે છે કે હવે તેને ઘરે જવું જ પડશે. પ્રકાશ તરત જ ટિકિટ બુક કરે છે અને ગામ તરફ નીકળી પડે છે. ગામ પહોંચી તે સીધો એ સ્ત્રી પાસે જાય છે જે વંદના સાથે હંમેશા વાતો કરતી હતી. તે સ્ત્રી પાસે જઈ તે બધી હકીકત જાણી લે છે. એ સ્ત્રી કોઈ પણ વાત છુપાવતી નથી. તે પ્રકાશને બધું સાચું સાચું કહી દે છે. વંદના અને તેના સસરાના બધા કિસ્સાઓ કહી નાખે છે. આ બધું સાંભળીને પ્રકાશ ગુસ્સે થઈ જાય છે. તે સીધો પોતાના ઘરે જાય છે. ત્યાં જઈને તે પોતાની પત્ની વંદનાને જોરદાર માર મારે છે અને ખૂબ જ ખરાબ ગાળો આપે છે અને ઘણું બધું સંભળાવે છે. પછી તે વંદનાને કહે છે કે તું તારો સામાન પેક કરી નાખ અને ચાલ મારી સાથે, તારે હવે મારી સાથે જ રહેવાનું છે. દોસ્તો, પ્રકાશ સમજી ગયો હતો કે પત્નીને એકલી ગામમાં રાખવી એ તેની પોતાની પણ મોટી ભૂલ હતી. હવે પ્રકાશ પોતાની પત્ની અને દીકરીને લઈને પરદેશ જવા નીકળી વળે છે. ગામમાં તે પોતાના પિતાને જ રહેવા દે છે. પરદેશ ગયા પછી પ્રકાશ સારા જીવનની નવી શરૂઆત કરે છે. હવે તે પોતે પોતાની પત્ની અને પુત્રી સાથે રહેવા લાગે છે. દોસ્તો, આજકાલ સમાચાર પત્રમાં આવા અનેક કિસ્સાઓ આવતા રહે છે, છતાંય આજે પણ કેટલીક સ્ત્રીઓ સમજે નહીં અને આવા ખોટા કામો કરે છે, જે અતિશય ગંદા અને ખોટા છે. તો દોસ્તો, આ હતી આખી કહાની. તમને આ વાર્તા વિશે શું વિચારો છો? સારી લાગી હોય તો અમારા વિડીયોને લાઈક કરજો. અને આ વાર્તા કહેવાનો હેતુ કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નથી, માત્ર તમારા મનોરંજન માટે આ કહાની રજૂ કરવામાં આવી છે. તો જો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. આ વિડીયો જોવા બદલ આભાર. ધન્યવાદ.